તો આ તહેવારોની સિઝનમાં ગુડ ન્યૂઝ પર ગુડ ન્યૂઝ મળી રહી છે. એક બાજુ જીએસટીના પર્સન્ટેજ ઘટ્યા છે તો બીજી બાજુ એનપીસીઆઈએ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી દીધી છે. હાય, હું છું હેલી. અત્યારે જો આપણે કોઈ મોટું પેમેન્ટ કરવું હોય ને તો ટુકડા ટુકડામાં કરવું પડતું હોય છે, પણ 15 સપ્ટેમ્બર પછી આવું નહીં કરવું પડે. પણ આનો ફાયદો થશે કોને? તો જે લોકો ડેલી બેઝિસ પર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરતા હોય, શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ, ઈએમઆઈ, સરકારી ફીસ અથવા મોટા ટ્રાવેલ બુકિંગની ફીસ ભરવાની હોય, એ બધા લોકોને આ જે ટ્રાન્ઝેક્શનની લિમિટ વધી છે એ બહુ જ ઉપયોગી થશે. પણ શેમાં વધી છે તો એ પણ જોઈએ. તો કેપિટલ માર્કેટ અને ઇન્સ્યોરન્સ માટે પહેલાં 2 લાખની લિમિટ હતી, જે હવે વધીને 5 લાખની થઈ ગઈ છે. એક દિવસમાં 10 લાખ સુધીનું પેમેન્ટ કરી શકાશે. સરકારી ઈ માર્કેટ પ્લેસ અને ટેક્સ પેમેન્ટ એની જે લિમિટ છે એ પણ 1 લાખથી વધીને હવે 5 લાખ કરી દેવાય છે. ટ્રાવેલ બુકિંગમાં પણ 5 લાખ સુધીની સુવિધા મળશે અને ડેલી કેપ 10 લાખ રહેશે. એમ જ ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટમાં એક વખતમાં 5 લાખનું અને એક દિવસમાં 6 લાખનું પેમેન્ટ કરી શકાશે. હવે આ સિવાયના બીજા ચેન્જીસની વાત કરીએ તો લોન અને ઈએમઆઈ કલેક્શનની લિમિટ વધારીને પર ટ્રાન્ઝેક્શન 5 લાખ અને 24 કલાકમાં 10 લાખ કરી દેવાય છે. જ્વેલરી ખરીદવા માટે પર ટ્રાન્ઝેક્શન 2 લાખ અને ડેલી કેપ 6 લાખ. ટર્મ ડિપોઝિટમાં પણ લિમિટ વધારીને 5 લાખ કરી દેવાય છે. ડિજિટલ એકાઉન્ટ ઓપનિંગમાં 2 લાખ રહેશે. ફોરેન એક્સચેન્જ પેમેન્ટ લિમિટ પણ 5 લાખ પર ટ્રાન્ઝેક્શન થઈ ગઈ છે. જો કે આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે આપણે જે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ એની લિમિટ તો 1 લાખ જ છે, એમાં કોઈ ચેન્જીસ નથી કરવામાં આવ્યા. તો યુપીઆઈ યુઝર્સની સાથે આ ઇન્ફોર્મેશન શેર કરી દો અને ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.